તમે ઓલું કેજીએફ ફિલ્મ જોયું હશે, પિક્ચર કેજીએફ 2, એમાં વડાપ્રધાનને મળવા ઓલો રોકીભાઈ જાય છે અને એમ કે છે કે હું મારી ફરિયાદ કરો કે નહીં, મારા ઉપર ફરિયાદ કરવામાં ફાઇલ લઈને આવ્યો છું, આમાં મારા બધાય ગુના છે, તમે મારી ધરપકડ. વડાપ્રધાનને પિક્ચરમાં બતાવે છે, વડાપ્રધાન ટેબલ ઉપર મૂકે છે ત્યારે વડાપ્રધાનના. નમસ્કાર મિત્રો, વિડીયો પૂરો જોઈએ પહેલાં તમને જણાવવા માંગીશ કે આ ભાઈ જેને વાત કરી છે અત્યારે કે કેજીએફ પિક્ચરના જેવું જ અત્યારે ભારતમાં થઈ રહ્યું છે. તો તમારું શું કહેવું થાય છે મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આગળ વાત કરીએ તે પહેલાં પૂરો વિડીયો જોઈ લઈએ, પછી આગળ આપણે ચર્ચા કરીએ. અંગત સચિવ હોય સેક્રેટરી કે મેડમ, હા એ કે ભૂલમાં ફરિયાદ ન કરતા, કાં કે આપણી પાર્ટીને જાજમ જાજુ ફંડ આપે છે અને તમામ સાંસદોને પૈસા ચૂંટણી લડવા આપે છે. હવે અત્યારે ઈ કેજીએફ છે ને અદાણી અંબાણી લ્યો, બહુ સાચું બોલ્યા ભાઈ. દેશની પરિસ્થિતિ આ છે, નકર અમે શું કામ, હવે અમે ગામના સરપંચ છીએ, અમારાથી અમારું ગામ હચવે છે ઘણું છે. હવે અમારા બાપુ જેવા તો કે સરકાર થોડી બદલે, પણ ક્યાંક તો જાગૃતિ આવશે ને, કોક તો સમજશે ને કે ભાઈ આ ગરા તોડે છે 5-15 જણા, તો કાંઈક અમને. બાકી નથી અમને કોઈ દી મોદી સાહેબ નડવા આવ્યા, નથી કોઈ ભારતીય જનતા પાર્ટીના માણસ. વ્યક્તિગત અમારા ખૂબ સંબંધો છે. ભારતીય જનતા પાર્ટી એ કોઈ વિરોધ જ ન હોય, એ પાર્ટી છે, પક્ષ છે, હજારો કાર્યકર્તાઓથી બનેલો એક પાર્ટી, પક્ષ છે, એની સાથે વિરોધ કોઈ કરી શકે નહીં. પણ પાર્ટીથી બનેલી સરકાર જ્યારે ખેડૂતના, મહિલાઓના, લો એન્ડ ઓર્ડરના, કાયદાના, શિક્ષણના, રોજગારીના આવા પ્રશ્નોમાં ધ્યાન ન આપે ને ભાઈ, ત્યારે બોલવું પડે. ન બોલીને તો નુગરા કહેવાય આપણે. અરે આવનારી પેઢીને તમે શું મોઢા બતાવશો કે તમે એના સૈનિક હતા જે નિર્દોષની કતલેઆમ કરતો હતો, કે નિર્દોષને હેરાન કરે, એના તમે સૈનિક હતા. અરે એક દી આ ભારતની અંદર ઈ સંસ્કૃતિ હતી, હે, સોમનાથની સખાતે એકલો મારો હમીરજી ગોહિલ ભલામણા નીકળી ગયો તો હજારોની સેના સામે, હે, એકલો નીકળી ગયો તો ભલામણા. અન્યાય અને ધર્મ માથે હાનિ થાય નતું ગમતું. તમે વિચાર કરો, આ ભૂમિ માટે, આ ધરતી માટેથી અનેક યુદ્ધો થયા છે. રાજા મહારાજાઓ અનેક યુદ્ધો લડ્યા. આજ હવે આપણે લોકશાહી લેવા કે હે પેટ ભરી નિરાતે આપણું ખેતી કરશું, ગુજરાન ચલાવશું, આનંદ કરશું, તો લડાઈ ચાલુ થઈ હવે કંપની સામે. અને કંપનીના ઈશારે સીએમ કામ કરે છે, સીએમ પાછો પીએમ ને પૂછીને કામ કરે છે, પીએમ પાછા વાં કોન્ટેક્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે. હવે ન્યા ફાઇલા ભાઈની ક્લિયર કરાવવાની હોય એને. આમાં ખેડૂત ક્યાં આવ્યા? અને તમને એ કહી દઉં કે અદાણી અંબાણી 2 દેશ મૂકી છે ને, એટલે પૂરું થઈ ગયેલું, સાહેબને ખબર છે. એટલે સાહેબના હાથે 10 આંગળા ટીમ આવી ગયેલા. તમે તૂટી જાઓ ને તો અદાણી અંબાણીનું કામ થાય. લાઈનું નખા હે, ખેડૂતનો ભોગ લેવા હે, માણસો મરશે. તો મિત્રો, વિડીયો જોયા બાદ તમે સમજી જ ગયા હશો કે આ ભાઈનું શું કહેવું થાય છે. હકીકતમાં મિત્રો, આ જ પરિસ્થિતિ અત્યારે ભારત દેશની અંદર છે. એમાંથી ગુજરાતમાં આપણે છીએ અને ગુજરાતની પરિસ્થિતિ પણ આ જ છે. અત્યારે ગુજરાતના ખેડૂતોના માથે દેવું ઘણું બધું છે, તો પણ દેવું માફીની કોઈ વાત નથી. ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા. તો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ વિડીયો જોયા બાદ તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો.